આ પંચપરમેષ્ઠીની પાઠશાળામાં ક્વિઝ ગેમ બાળકો જોડે રમાડી શકાય. એમાં પહેલી કોલમ છે પંચપરમેષ્ઠીના નામ, પછી એમનો કલર અને એમના ગુણ. એટલે એની અંદરમાં ક્વિઝની અંદરમાં આપણે એને એક્ઝામ્પલ તરીકે કહીએ કે સફેદ, તો બાળકે બાકીના બે એટલે અરિહંત ભગવાન અને એમના 12 ગુણ એ એમને આન્સરમાં આપવાનું. બીજો એક્ઝામ્પલ છે કે આપણે કહીએ કે 8, તો એને કહેવાનું કે 8 ગુણ સિદ્ધ ભગવાનના છે અને એમનો કલર લાલ છે. એટલે આ રીતે આપણે 3માંથી એક વસ્તુ કહેવાની અને બાકીના 2 વસ્તુ બાળકે રિપ્લાય કરવાનું. બરાબર. એટલે આ એક સિમ્પલ ગેમ નાના છોકરાઓને રમાડી શકાય. પછી આ અહીંયાની જે બીજી ગેમ જે પંચપરમેષ્ઠી અને એના ગુણના બેઝ પર છે, અરિહંત વત્તા સિદ્ધ. અરિહંત વત્તા સિદ્ધ એટલે અરિહંતના 12 ગુણ અને સિદ્ધના 8 ગુણ. એટલે બાળકે કહેવાનું કે અરિહંત વત્તા સિદ્ધ એટલે 20. એ રીતે એને રમાડી શકાય. અરિહંતમાંથી કેટલા જાય તો 4 આવે. તો અરિહંતમાંથી સિદ્ધ એટલે 8 જાય એટલે 4 આવે. એટલે એને જ્યાં જ્યાં એ લખ્યું છે ત્યાં એણે કયા ભગવાન કાં તો એની સંખ્યા એ બેમાંથી એક એને જવાબ આપવાનો રહેશે. બરાબર. એવી રીતે થોડી ડિફિકલ્ટ ગેમ કરવી હોય તો એને અહીંયા આગળ પંચપરમેષ્ઠીના નામ નથી આપ્યા, પણ પંચપરમેષ્ઠીનો કલર આપ્યો છે. એટલે પહેલાં સફેદ, તો સફેદ કયા ભગવાનનો છે, તો કે સફેદ અરિહંત ભગવાન. એના કેટલા ગુણ, તો 12. એવી રીતે 12 + 8 એ રીતે 20. એ રીતે એને કરવાનું. એટલે કલર ઉપરથી પહેલાં એને પંચપરમેષ્ઠી ઓળખવાના અને એના પરથી એના ગુણ ઓળખવાના અને એના પછી એને ગણિતનો દાખલો સોલ્વ કરવાનો અને એના ટીચરને જવાબમાં એની વેલ્યુ કહેવાની. આ રીતે અલગ અલગ છોકરાઓને ઊભા કરી એક એક એમને પૂછી શકાય અને એ લોકો આન્સર આપી શકે. એવી રીતે પણ રમાડી શકાય. અને કાં તો આ કટિંગને 10 છોકરાઓને આપવાના અને 5 મિનિટનો ટાઈમ આપવાનો અને 5 મિનિટમાં સોલ્વ કર્યા પછી કોના કેટલા માર્ક આવ્યા છે અને જેને હાઈએસ્ટ હોય એને આપણે માર્ક આપી શકાય. તો આ રીતે આપણે ગેમ રમાડી શકાય. પ્રણામ.